ધારીમાં ભારે મેઘ થયા ખાંગા. ધારી શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી. 1982 પછી પહેલી વખત ગાંધી બ્રિજ ઉપરથી પાણી થયું પસાર. ધારી શહેરના લોકો આશ્ચર્યમાં. આવો વરસાદ ક્યારેય કોઈએ જોયો નથી. ધારી તેમજ આજુબાજુના ગ્રામ્યમાં પણ વધુ માત્રામાં વરસાદને લઈ ખોડિયાર ડેમ છલકાયો હોવાની માહિતી પ્રાપ્ત. ગાંધી બ્રિજ ઉપર પાણી ફરી વળતા લોકોમાં નાસભાગ. ધારી પોલીસ પહોંચી ઘટના સ્થળે લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા. ધારીના મેઇન રસ્તા ઉપર પણ 2 ફૂટ કરતા વધારે પાણી. ધારીમાં મેઘ કહેર યથાવત. તેમજ ખાડિયા વિસ્તારમાં પાણી ભરાયા. નગરપાલિકા પ્રમુખ જયદીપ બશિયા, જીતુભાઈ જોશી, ઇલ્લુભાઈ બલોચ તેમજ જયરાજભાઈ ધાગડા તેમજ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી. આપણે સિરાજભાઈ ઓઠાનું જે આ ઘર છે એમના ઘરે પાણી અંદર ગળી ગયું છે. ખાવા પીવાની વકરી જે કાંઈ હતી એ પણ પોતે ડૂબી ગઈ છે અને ખરેખર આ વ્યક્તિને મદદરૂપ થવા જરૂરી વસ્તુ છે અને આના ઘરની અંદર પાણી પોતે ગળી ગયું છે. આપણે જોઈ શકો છો કે જે સિરાજભાઈ ઓઠા જે છે એની ઘરની અંદર પાણી જે ગળી ગયું છે એની અંદર તમે જોઈ શકો છો કે જે આ પાણી જે ઉડાન વિસ્તારની અંદર છે આમાં તો જે નથી ગયું પણ જે આ રૂમની અંદર જે છે ને જે પાણી ગળી ગયું છે. આ લોકો જે મદદરૂપ તે વિશે આવી ગયા છે. જી સિરાજભાઈ તમે શું કહેશો? જે પાણી અંદર ગળી ગયું છે કેટલું અંદર ગળી ગયું છે? ગોઠણ પાણી ગળી જે અંદર ગળી ગયું છે. જે ઘર વકરી જે હતી જે સિરાજભાઈ ઓઠાની જે એ પોતે ડૂબી ગઈ છે. ખરેખર તંત્રને આમાં ધ્યાન દેવું જરૂરી છે જેથી કરીને આ જે ઘરની અંદર જે પાણી ગળી ગયું છે જે વધારે જે પાણી ગળી ગયું છે અને આ વ્યક્તિ છે સિરાજભાઈ ઓઠા છે અને તમે જોઈ શકો છો કે જે આની ઘરની અંદર તો ગળી ગયું છે પણ બહારની અંદર જે આ જે વસ્તુ જે છે જે પાણી જે ગોઠણ ઉપર પાણી ગળી ગયું છે. અહીંયા જે કાયદેસર નદી હોતે છે આપ જોઈ શકો છો. જો બધા લોકો હેલ્પ કરવા હોતે આવી ગયા છે. અહીંયા જે મીનાભાઈ જે વ્યક્તિ જે છે 2 જણાને પાણી હોતે કાઢેલા હોતે છે આપણે જોઈ શકો છો. ઘરની અંદર પાણી અંદર ગળી ગયું છે જોઈ શકો છો તમે. આ જે ખાડિયા વિસ્તારનું ગણેશ સોસાયટીની જે પાછળની વિસ્તાર જે છે તે ખાડિયા વિસ્તાર છે. ખાડિયા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે ગોઠણ ઉપર હોતે પાણી હોતે ગળી ગયા છે અને સિરાજભાઈ ઓઠાની ઘરે તો ઠીક છે પણ આજુબાજુના વિસ્તારની અંદર તમે જોવો છો તો બધીએ પણ પાણી ગળી ગયા છે આપ જોઈ શકો છો. અને અત્યારે જે છે પાણી અંદર ટૂંકમાં ઘરની અંદર ગળી ગયા છે તો આ ઘર વકરી એ વહી ગઈ છે આપ જોઈ શકો છો. આપણે જે વ્યક્તિ જે છે આજે આવે છે એમની સાથે વાત કરીએ. જી અત્યારે નવી વસાહત પ્રાથમિક શાળા આપણા જે બાળ મંદિરો છે મારા ઘરનું હું બધાને કહું છું કે તમને ન્યા ફાવે તો ન્યા વ્યા જાઓ, આપણી નવી વસાહતની પ્રાથમિક શાળાએ વ્યા જાઓ પણ અહીંથી અત્યારે સ્થળાંતર કરી નાખો. પાણીનો મારો વધતો જાય છે એટલે માણસોને અપીલ કરું છું કે વહેલી તકે અહીંથી ખાલી કરી અને બહાર સેફ જગ્યાએ. જમા કરવાની શું સુવિધા છે? રહેવાની શું સુવિધા છે? અત્યારે ત્યાં બધી વસ્તુની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. જયદીપભાઈ બસિયાના નેતૃત્વમાં અત્યારે ત્યાં જ બધી વ્યવસ્થાની વાતચીત ચાલી રહી છે એટલે નવી વસાહત પ્રાથમિક શાળાએ જમવાનું થઈ જશે અને સુવાની વ્યવસ્થા થઈ જશે. પણ માણસોને એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે અત્યારે સ્થળાંતર થઈ જાઓ. સવારનો ચાલુ છે. અને પાણી તમારા ઘરમાં ગળી ગયા છે? હા, બધે ગળી ગયા. બધી ગયા. તમારા ઘરની વકરી કેવી વહી ગઈ છે? હા, આંધી પલળી ગયું. બધું પલળી ગયું છે. માલઢોર કેટલા છે? આ 5 છે. કેટલા? 5-6 ઢોર છે. હા, તો તમારે કેવી નુકસાની છે ઘરની અંદર? નુકસાની તો છે. ઘરની પરિસ્થિતિ અત્યારે ઘરમાં બધું પાણી કરી ગયું છે. ઘર બધી પલળી ગઈ છે. હા હા હા. અત્યારે અમે શેરીમાં બહાર નીકળી ગયા છે. હા હા. હવે આમાં ઉત્સાહનું હોય ને ગાવા માંડીએ છીએ. હા, તો આગામી દિવસોમાં તમે શું કહી શકો છો કે ભાઈ શું થશે? આગામી દિવસોમાં તો શું કે આમાં વરસાદ રહે તો સારું કહેવાય. રસ્તા એટલા ખરાબ છે. હા હા.
બસ જો અમને બહાર નીકળી ગયા છે. હવે વરસાદ રહે એટલે સારું કહેવાય. હા હા. તો તમારી ઘરવકરી કેટલી વહી ગઈ છે? ઘરવકરી ઘણી પલ્લી ગઈ છે. અત્યારે હા. તમે બહાર નીકળી ગયા છે તેથી હા. તો કેટલું અંદર પલ્લું હોય કંઈ ખ્યાલ નથી. આપણે જે સિરાજભાઈ ઓઠા જે છે એમના ઘરની હોતે અમે જોયું કે ઘરની અંદર પાણી ગળી ગયું છે. તો તમારી ઘરની અંદર કેવું પાણી ગયું છે? અમારે વધારે વેઠાણ છે એના કરતાં. હા હા. એટલે અમે તો ક્યારના જો બહાર નીકળી ગયા છે. હા, હા. વિચારની જગ્યાએ જઈએ છીએ. હા હા. જી સિરાજભાઈ. તમારે ગમે ત્યાં ટ્રાન્સફર થવું જરૂરી તે ફરી જાઓ. જમવાની આપણે બધી વ્યવસ્થા જોઈએ. પ્રાથમિક શાળા છે, ડામાણી સ્કૂલ છે, ગમે જયદીપભાઈ કઈ જગ્યાએ આપણે જે આયોજન કર્યું છે આપણે જે રોકાવાનું? નવી વખત ખાડિયામાં પ્રાથમિક શાળા છે, જીતુભાઈ જોશીનું ગોડાઉન છે, ડામાણી સ્કૂલ છે, આપણે હાઈસ્કૂલ ત્યાં બરોબર ત્યાં પણ આ ધીરજભાઈ વાળાનું મકાન છે ત્યાં પણ બધી જગ્યાએ આપણે બધી વ્યવસ્થા કરેલી છે. બધાને જમવા સાથેની વ્યવસ્થા કરેલી છે. બધાને અત્યારે આપણે એટલી વિનંતી કરવા આવ્યા છીએ કે અત્યારે બધા અહીંથી સ્થળાંતર થઈ જાય કેમ કે વરસાદનું કંઈ નક્કી નથી, હજી કેટલો પડે એનું કંઈ નક્કી નથી. એટલે મારથી તમને વિનંતી કરી પડી જાય. જી જીતુભાઈ તમારે શું કહેવાનું છે આમાં? બસ અત્યારે આ લોકો જે પાણી ઘરમાં ડૂબી ગયા છે એ બધાને અમારી વિનંતી છે કે તમે અમે જ્યાં સ્થળ નક્કી કર્યું છે ત્યાં બધા ફરી જાઓ. પછી પાણી ઓછી જાય પછી પુનઃ પાણી તમારા ઘરે લઈ આવજો બધા. જી જયદીપભાઈ. અત્યારે ખાડિયા વિસ્તારમાં જયદીપભાઈ બસિયા, જીતુભાઈ જોશી, નગરપાલિકાની આખી ટીમ અત્યારે તૈનાત છે. જયદીપભાઈએ પૂર મહેનતે અત્યારે ફાયર ટીમને, રેસ્ક્યુ ટીમને બધાને બોલાવી અને કહી દીધું છે, PGVCL વાળાને બોલાવીને કહી દીધું છે પાવર અત્યારે કટ કરી નાખો. અને જયદીપભાઈ અત્યારે પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે. તો બધાય વડીલોને મિત્રોને વિનંતી કે સ્થળાંતર કરવું બહુ જરૂરી છે અત્યાર સુધી. મારી ગણેશ સોસાયટી હા. ખાડિયા વિસ્તાર. ચોથી બોલજો તમે. મારી ગણેશ સોસાયટી ખાડિયા વિસ્તાર. હા. અમારે પાણીનો નિકાલ તો વર્ષોથી કે અંડરગ્રાઉન્ડ નથી એની હિસાબે બહારથી પ્રવાહ એવો છે કે ઘરની પોઝિશન બહુ વિકૃત છે. અત્યારે જોવું હોય તો લાઈવ છે અહીંયા. અને બીજા કે ધારીમાં અત્યારે અહીંયા ધારીમાં આપણે તો પછાત હોય જેવો કે બધા એક તો એક ભાઈચારા જોડે રહી છે એટલે બધા અહીંયા સાથ સહકાર આપવા તો બધા આવે જ છે. પણ અત્યારે આ પોઝિશન એવી છે અત્યારે કે ત્યારે શું છે એનું કંઈ નક્કી નથી. તમારા ઘરમાં જે પાણી ગયું એના વિશે તમે શું કહેશો? અત્યારે તો અમારા ઘરમાં તો પાણી ઘરી ગયું છે પણ આ તો કુદરતી પ્રોપાક કહેવાય આપણે સમજી તો. હા. પણ છતાં બધાએ આમાં જાણે જોઈને થોડુંક સાથ સહકાર આપે એવી અમારી અપીલ છે. જે બે છોકરા જે ચરણાના તમે કાઢ્યા એના વિશે તમે શું કહેશો? બસ હવે એ તો કુદરતી છે, હવે કાયદા છે તો કુદરત જો કરે એવું તો કાંઈ વાંધો નહીં. જે હોય આગળ બધા સાથ સહકાર આપે એવી મારી નમ્ર પણ આવી ગયા છે ખાડિયા વિસ્તારની અંદર અને જોવા માંગ્યા છે કે ભાઈ કઈ રીતના પાણીનો ભરાવો છે. ઘણી ઘરવકરી અહીંયા તણાઈ ગઈ છે. જે અહીંના કોર્પોરેટર જે છે જીતુભાઈ જોશી અને ઈલુભાઈ બ્લોચ, જયરાજભાઈ ધાકડા તેઓ પણ આવી ગયા છે પાણીમાં મહેનત કરવા હતું.